તો એમાં વિધાન આપેલું છે. પહેલું વિધાન એવું કહે છે કે ભારત એકમાત્ર એવો દેશ છે વિશ્વની અંદર કે જે સિલ્કની 5 કમર્શિયલ પ્રકારની વેરાયટી જે છે એ 5 પ્રકારની વેરાયટી જે છે ને ભારતની અંદર પ્રોડ્યુસ થાય છે. બરાબર. સિલ્કની 5 અલગ અલગ વેરાયટીઝ જે છે એ 5 વેરાયટીઝ જો વિશ્વની અંદર એકમાત્ર કોઈ દેશની અંદર જોવા મળતી હોય તો એ ભારતની અંદર છે. બરાબર. હકીકતમાં પહેલી નજરે જોઈ અને એવું લાગે કે આ વિધાન ખોટું હશે. બરાબર. પરંતુ આ વિધાન સાચું છે, કારણ કે ભારતને એક એ રીતની ગોડ ગિફ્ટ, એક રીતનું ભારતનું મોકાનું સ્થાન છે અને એવી નેચર તરફથી ગિફ્ટ મળેલી છે કે સિલ્કની જે 5 કમર્શિયલ સ્પીસીસ પ્રજાતિ વેરાયટી જે છે એ 5 જે છે એ ભારતની અંદર જોવા મળે છે. આ સિલ્ક કઈ રીતે બને અને સિલ્ક શું છે એ તમને ખ્યાલ છે? યસ, રાઈટ. રેશમના કીડા આવડે છે ને કે એ ગુજરાતીમાં જેને રેશમના કીડા કહેવાય, કે રેશમના કીડા હોય. બરાબર. એની અંદરથી એની લાળમાંથી એમાંથી કાપડ બનાવવામાં આવે અને એ સિલ્ક એ એકદમ મુલાયમ કાપડ હોય છે. બરાબર. તો પહેલું તો સાચું છે. બીજું વાત કરીએ, ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધ સુગર ઇન ધ વર્લ્ડ. ખાંડનો સૌથી મોટો ભારત જે છે એ પ્રોડ્યુસર છે. 2005ની વાત કરે છે. બરાબર. તો ત્યારે આ વિધાન ખોટું હતું. બ્રાઝિલ જે છે એ સુગર અને સુગર કેનનો સૌથી મોટો પ્રોડ્યુસર છે. સુગર કેન એટલે કે શેરડી અને સુગર એટલે કે ખાંડ બંને એકબીજા સાથે જોડાયેલા છે, કારણ કે શેરડીમાંથી તો ખાંડ બને છે. તો આ જે સુગર કેન અને સુગર આ બંનેના પ્રોડક્શનની અંદર ભારત એટલે કે ઇન્ડિયા અને બ્રાઝિલ આ બંનેની વચ્ચે આગળ પાછળ થતું રહે છે. તો એકવાર તમારે ચેક કરી લેવાનું કે હાલમાં કયો દેશ છે એ નંબર 1 છે. બરાબર. વાત કરીએ કે 5 પ્રકારની જે કમર્શિયલ સિલ્કની વેરાયટી ભારતની અંદર જોવા મળે છે તો એ 5 કઈ છે? ભારતની અંદર સૌથી વધુ સિલ્ક જે છે એ પણ કર્ણાટકની અંદર થાય છે. જેવી રીતે કોફી કર્ણાટકમાં થાય એ પણ જે છે એ કર્ણાટકમાં થાય. બીજું, વિશ્વમાં સૌથી વધુ સિલ્કનું પ્રોડક્શન ચાઇનામાં થાય છે અને બીજો નંબર ભારતનો છે. આ 5 સિલ્કની વેરાયટી કઈ છે? તો કે મલબેરી સિલ્ક, ટ્રોપિકલ ટેસર સિલ્ક, ઓક તસાર સિલ્ક, એરી સિલ્ક અને મુગા સિલ્ક. યાદ રાખવાની જરૂર નથી, પ્રશ્ન ઓછા પૂછાય છે, પણ આપણને ખાલી થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ કે ભારતનો બીજો નંબર છે અને કર્ણાટકમાં જોવા મળે. અને બીજું તો મોસ્ટ આઈપી શું કે પહેલું વિધાન જો એ પ્રકારનું વિધાન પૂછી લઈએ તો આપણને ખોટું લાગે કે ભાઈ ભારતમાં 5 પ્રકારની, ભારત શું એકમાત્ર એવો દેશ હશે કે જ્યાં 5 જોવા મળતું હશે? તો અતિશયોક્તિવાળું વિધાન છે, તેમ છતાં પણ સાચું છે, એટલે આપણે એ ડિસ્કસ કર્યું. બરાબર. પછી આગળ 58માં કે મલબેરી સિલ્ક સૌથી વધુ ક્યાં થાય છે? તો કર્ણાટકની અંદર. અત્યારે જ મેં તમને કહી દીધું, કર્ણાટકની અંદર. આગળ 61માં જોવો તો